નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠકના સમાચાર। સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો કૃષિમંત્રી સાથે બેઠક કરશે। સાંજે 4 વાગે કૃષિમંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠકના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો હાજર રહેવાના છે। ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં બેઠકમાં ચર્ચા થશે। હાલમાં નિકાસ પર પ્રતિબંધ હોવાથી હોલસેલમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, બેઠકને લઈને શું વિગત? देखो बैठकों दौर है योजाई रह्यो छे, परंतु तेनु जे परिणाम छे ते नथी मळी रह्युं। कृषि मंत्री आ मुद्दे जवाब आपवाथी पण भागी रह्या छे। गईकाले पण टीवी9 द्वारा आखरे जे डुंगळीना खेडूतो छे तेनी माटे शुं कामगीरी करवामां आवशे, केवी रीते राहत आपवामां आवशे ते सवाल पूछवामां आव्यो हतो, परंतु एक कार्यक्रमनी अंदर उद्घाटन करी अने राघवजी पटेल चालती पकड़ी हती। आ सवालना जवाबथी बची रह्या छे। सौराष्ट्रनी वात करवामां सौराष्ट्રના सांसदोए आ अंगे पत्र पण लख्यो छे केन्द्रमा अने रजूआत पण करी छे, परंतु कृषि प्रधाने आ अंगेना हजू सुधी कोई स्टेटमेंट आप्युं छे। गईकाले पण ज्यारे वात थई त्यारे मुख्यप्रधान साथे वात करी अने चर्चा करवानी वात हती ते करी हती, परंतु गुजरातમાં વાત કરવામાં આવે તો અત્યારે ડુંગળી પકવતા ખેડૂતોની હાલત ખરાબ છે। સૌરાષ્ટ્રના જે એપીએમસીના હોદ્દેદારો છે તેની સાથે હજુ આજે બેઠક યોજવાના છે। 4 વાગે એપીએમસીના હોદ્દેદારો સાથેની બેઠક છે અને તેમાં ડુંગળીની જે ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો છે તેની સાથે બેઠક છે તે થશે, પરંતુ બેઠકમાં શું પરિણામ આવશે તેની પર અનેક સવાલો છે, કેમ કે સમગ્ર મામલે હજુ સુધી સરકારે મૌન સેવેલું છે। બિલકુલ કિંજલ, જોવાનું એ જ રહ્યું કે આજની બેઠકમાં શું પરિણામ આવશે કે કેમ, કારણ કે અત્યારે તો ખેડૂતોનો વિરોધ યથાવત છે। બીજી તરફ બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી।